આજે આપણે સ્ક્રેચિંગ એરો કીઝની મદદથી સ્પ્રાઇટની મૂવમેન્ટ કઈ રીતે કંટ્રોલ થઈ શકે તે જે પ્રેક્ટિકલ છે તે જોઈશું. અહીંયા આપણે એવી એક સ્ક્રિપ્ટ લખવાની છે કે જે પેટર્ન ડ્રો કરે જ્યારે આપણે અપ એરો કી દબાવીએ ત્યારે સ્પ્રાઇટ 10 સ્ટેપ્સ ફોરવર્ડ ચાલે, ડાઉન એરો કી દબાવીએ ત્યારે સ્પ્રાઇટ 10 સ્ટેપ બેકવર્ડ ચાલે, રાઇટ એરો કી દબાવીએ ત્યારે સ્પ્રાઇટ ક્લોકવાઇઝ ટર્ન કરે, લેફ્ટ એરો કી દબાવીએ ત્યારે સ્પ્રાઇટ એન્ટી ક્લોકવાઇઝ ટર્ન કરે. સો આપણે આ માટે સ્ક્રેચમાં સ્ક્રિપ્ટ કઈ રીતે લખાય તે જોઈશું. સૌપ્રથમ આપણે સ્ક્રેચ ઓપન કરીશું. હવે આપણી પાસે છે તેમાંથી અહીંયાથી કી સિલેક્શન લઈશું. જ્યારે આપણે અપ એરો કી દબાવીશું ત્યારે આપણે 10 સ્ટેપ્સ ફોરવર્ડ ચાલવાનું છે. સો પણ એ મુવમેન્ટ આપણે ડ્રો પણ કરવાની છે. એના માટે પેનમાં જઈ પેન ડાઉન કરીશું અને મોશનમાં જઈ મૂવ 10 સ્ટેપ્સ આવું રાખી દઈશું. મતલબ જ્યારે આપણે અપ એરો કી દબાવીશું ત્યારે 10 સ્ટેપ ચાલશે. સિમિલરલી જ્યારે આપણે ડાઉન એરો કી દબાવ ત્યારે 10 સ્ટેપ બેકવર્ડ ચાલુ. તેના માટે ઇવેન્ટ્સમાં જઈશું, પેન ડાઉન એરો કી ઇઝ પ્રેસ્ડ, પેન લઈશું, પેન ડાઉન કરીશું અને મોશનમાં જઈ મૂવ 10 સ્ટેપ્સ છે પણ અહીંયા આપણે બેકવર્ડ ચાલુ છે એટલે મૂવ -10 સ્ટેપ્સ કરવું પડશે. હવે આપણે જ્યારે રાઇટ એરો કી દબાવ ત્યારે સ્પ્રાઇટને ક્લોકવાઇઝ ટર્ન કરાવવું છે. સો અહીંયા ઇવેન્ટ્સમાંથી આપણે રાઇટ એરો કી સિલેક્ટ કરીશું. આ બધી જ મુવમેન્ટ આપણે ટ્રેસ કરવી છે એટલા માટે પેન ડાઉન સાથે યુઝ કરીશું અને મોશનમાં જઈને ટર્ન ક્લોકવાઇઝ 90 ડિગ્રીઝ. સિમિલરલી જ્યારે આપણે લેફ્ટ એરો કી દબાવીએ ત્યારે એન્ટી ક્લોકવાઇઝ ટર્ન કરાવવો છે સ્પ્રાઇટ. સો અહીંયાથી આપણે ઇવેન્ટ્સમાં જઈશું, when left arrow key is pressed, મોશનમાં જઈને ટર્ન એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રીઝ. સો હવે આપણે બધા બ્લોક્સની એક વાર ચેક કરી જોઈએ. એકવાર અપ એરો કી દબાવીશ તો મારું સ્પ્રાઇટ 10 સ્ટેપ ચાલશે. પેન ડાઉન કરેલું હોવાથી સ્પ્રાઇટની મૂવમેન્ટ છે એ પાછળ ડ્રો થઈ જશે. હવે હું રાઇટ એરો કી દબાવીશ, સ્પ્રાઇટ ક્લોકવાઇઝ 90 ડિગ્રી ટર્ન થશે. પાછી હું અપ એરો કી દબાવીશ તો સ્પ્રાઇટ 10 સ્ટેપ્સ ચાલશે. લેફ્ટ એરો કી દબાવીશ તો સ્પ્રાઇટ 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ટર્ન થશે. હું ડાઉન એરો કી દબાવું સ્પ્રાઇટ ઉલટી દિશામાં 10 સ્ટેપ ચાલશે. હવે આપણે આ પ્રોગ્રામ અહીંયા આપણે બંધ કરી દઈએ અને પછી ફરી વાર કરશું તો આ સ્પ્રાઇટ અહીંયા જ રહેશે અને આ ડ્રો કરેલું છે એ પણ અહીંયા જ રહેશે. સો આપણે એના માટે અહીંયા એક ઇરેઝ કરવા માટે એક કમાન્ડ મૂકી દે, વેન ગ્રીન ફ્લેગ ઇઝ ક્લિક. જ્યારે આપણે ગ્રીન ફ્લેગ ક્લિક કરશું ત્યારે મોશનમાં જઈને તો બધી જ ઇંક ઇરેઝ કરીશું. મોશનમાં જઈને સ્પ્રાઇટને 0 પર લઈ આવીશું. અને 90 ડિગ્રી તરફ પોઈન્ટ કરે મતલબ કે આ દિશામાં પોઈન્ટ કરશે તેવી રીતે આપણે સ્પ્રાઇટને રાખીશું. મતલબ જ્યારે આપણે ગ્રીન ફ્લેગ પર ક્લિક કરીશું ત્યારે સ્પ્રાઇટ અહીંયા આવી જશે, બધી જ ઇંક ઇરેઝ થઈ જશે અને આ દિશામાં ફેસ રહે એ રીતે કરીશું. હવે આપણે ફરીથી એરો કી દબાવીશું, સ્પ્રાઇટ આગળ ચાલશે 10 સ્ટેપ. લેફ્ટ એરો કી દબાવીશ તો એન્ટી ક્લોકવાઇઝ ટર્ન થશે, રાઇટ એરો કી દબાવીશ તો ક્લોકવાઇઝ ટર્ન થશે. આ રીતે આપણે અલગ અલગ પેટર્ન બનાવી શકીશું. જ્યારે હું આ બધું ઇરેઝ કરીને રીસેટ કરવા ઈચ્છીશ ત્યારે હું ગ્રીન ફ્લેગ પર ક્લિક કરીશ એટલે સ્પ્રાઇટ પાછું પોતાના લોકેશન પર આવી જશે અને ઇંક ઇરેઝ થઈ જશે. સો આ રીતે આપણે એકવાર ફરીથી આ પેટર્ન બનાવવાની ટ્રાય કરીએ. સો પહેલા હું અપ એરો કી દબાવીશ તો 10 સ્ટેપ્સ આગળ ચાલે છે.
એ રીતે પછી રોટેટ કરીશ, બેકવર્ડ મુવમેન્ટ, આ રીતે આપણે એક રેક્ટેંગલ બનાવી શકીએ. સો આ ચારેય એરો કીનો યુઝ કરીને આપણે કોઈ પણ પેટર્ન સ્ક્રેચમાં ડ્રો કરી શકીએ.